22મી જાન્યુઆરીનો દિવસ દેશવાસીઓ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે। આ દિવસે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જેની માટે તમામ દેશવાસીઓ ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યા છે। 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાના જીવનનો અભિષેક કરવામાં આવશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ દિવસ માટે મોટા નામોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે। આ દરમિયાન ટીવીના રામ, સીતા અને લક્ષ્મણ અભિષેક પહેલા જ અયોધ્યા શહેરમાં પહોંચી ગયા છે। ટીવી સિરિયલ રામાયણમાં શ્રીરામના રોલમાં જોવા મળેલ અરુણ ગોવિલ, માતા સીતાના રોલમાં જોવા મળેલ દીપિકા ચીખલિયા અને લક્ષ્મણના રોલમાં જોવા મળેલ સુનિલ લહેરી રામનગરી માટે રવાના થઈ ગયા છે અને અયોધ્યા પહોંચ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અને આ વિડીયોમાં સીતામાં એટલે કે દીપિકા લાલ સાડી પહેરીને અને કપાળ પર બિંદી લગાવી જોવા મળે છે। તે જ સમયે રામ, લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ અને સુનિલ લહેરી પણ પીળા કુર્તા પાયજામામાં જોવા મળે છે। વિડીયોમાં તેમની આસપાસ મોટી ભીડ જોવા મળી રહેલ છે। ત્રણેય સ્ટાર્સ આખી ભીડ સાથે ક્યાંક જતા જોવા મળેલ છે। આ દરમિયાન પાછળ ચાલતા લોકો પણ ઝંડા લઈને જતા જોવા મળેલ છે। યુઝર્સ વિડીયો પર જય શ્રી રામની કોમેન્ટ પણ કરી રહ્યા છે। તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં સુનિલ લહેરી એમ કહેતા જોવા મળ્યા હતા કે તેમને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી અને તે તેના ઉપર નારાજ પણ હતા। પરંતુ હવે આ વિડીયો જોયા બાદ તેના ફેન્સ પણ ઘણા ખુશ થઈ ગયા હતા અને ઘણા વર્ષો પછી ફરી એકવાર દર્શકોને ટીવી સિરિયલ રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ જોવા મળ્યા હતા।